ગૌરવ અભિમાન અને સ્વાભિમાનની યાત્રા એટલે આપણી તિરંગા યાત્રા, દેશની ફોજ, એમનું સાહસ, એમનું શૌર્ય અને એમણે જે પરાક્રમ કર્યું છે એના સંદર્ભે માનીય વડાપ્રધાનશ્રીએ પહેલગામના હુમલા સંદર્ભે કહેલું કે આ હુમલો એ ભારતના આત્મા માટેનો હુમલો છે. સમગ્ર દેશ એક થયો, પાકિસ્તાનમાં જઈને આતંકવાદીઓને ઠાર કર્યા. આપણું ફોજ, આપણું ગૌરવ છે, આપણી આન બાન ને શાન, કે આપણો મહાભારતીનો ધ્વજ છે. આજે ભાવનગર ખાતે શ્રીમતી નીમુબેન બાંભણિયા માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં માનનીય મેયરશ્રી. હેલો ગાઈઝ, તો કેમ છો તમે બધા મિત્રો? તો આઈ હોપ તમે બધા ઠીક જ હશો. તો હું તમને જણાવવા જઈ રહ્યો છું કે આજ રોજના તારીખ 14/5/2025 રોજ ભાવનગર જિલ્લામાં તિરંગા યાત્રા યોજાવા જઈ રહી છે. તો તે જાણવા માટે તમે મારી ચેનલમાં નવો હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, બરોબર, જેનાથી અપ ટુ ડેટ મારા વિડીયો તમારી સુધી પહોંચતા રહે, બરોબર. તો હવે હું તમને જણાવું જેમ કે ભાવનગર જિલ્લાના નગરજનો દ્વારા આ તિરંગા યાત્રા યોજવામાં આવેલી છે, બરોબર. તિરંગા યાત્રા યોજવામાં આવેલી છે, બરોબર. અને રાષ્ટ્રની રક્ષા કરતા જેમ કે આપણા જવાનો, તેના સન્માન માટે આપણે જે ભારત બોર્ડર ઉપર જે આપણા સૈનિકો આપણી જે રક્ષા કરી રહ્યા છે ને, તેના સન્માન માટે આ તિરંગા યાત્રા યોજવામાં આવેલી છે, બરોબર. તો આજ રોજના યોજવામાં આવેલી છે. તો અને આ તિરંગા યાત્રા જે છે એ ક્યાંથી શરૂ થવાની છે એ હું તમને જણાવું છું કે જેમ કે મોતીબાગ ટાઉન હોલથી શરૂ થવાની છે. એટલે સ્ટાર્ટિંગમાં મોતીબાગ ટાઉન હોલથી શરૂ થતા અને જે છે બીજો ક્રમાંક આવે છે એ રૂપમ ચોક ત્યાં પહોંચશે અને તેની પછી ખાર ગેટ પહોંચશે, બરોબર. અને તેની પછી છે હલુરિયા ચોક જ્યાં પહોંચવાની છે અને છેલ્લે શહીદ સ્મારક જ્યાં એરિયો આવેલો છે ને ભાવનગર જિલ્લામાં, શહીદ સ્મારક એરિયો, ત્યાં જતા પૂર્ણતિથિ આની યોજાવાની છે, એટલે પૂર્ણાહુતિ થવાની છે, બરોબર. તો આવી રીતના ભાવનગર જિલ્લામાં આજ રોજના તારીખ 14/5/2025 રોજ તિરંગા યાત્રા યોજવામાં આવેલી હતી, બરોબર. અને આ એક આર્મીઓના જે જવાનો આપણી માટે લડી રહ્યા છે તેના સન્માન માટે યોજવામાં આવેલી છે, બરોબર. અને ગાઈઝ બીજું જે છે એ કે આપણા આર્મીઓના જવાનને આપણે સેલ્યુટ કરવી જોઈએ. જેમ કે ભાવનગર નગરના જે લોકો છે તે આર્મીના પ્રોત્સાહન માટે, આર્મીઓના જવાનના પ્રોત્સાહન માટે આ તિરંગા યાત્રા યોજવામાં આવેલી હતી. તો આપણથી ખાલી એટલું થઈ શકે છે કે તેમની શું કહેવાય, આપણે ઇન્સર્ટ ન કરવી અને તેમને આપણે સન્માન આપવું, મારું તો એટલું કહેવું છે, બરોબર. તો આની જેમ આપણે સૌ ભારત દેશના જવાનોને સેલ્યુટ આપીએ અને તેને સન્માન આપીએ, બરોબર, મારું એટલું કહેવું છે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને મારો વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરવાનું ન ભૂલતા, બરોબર, જેનાથી અપ ટુ ડેટ મારા વિડીયો તમારા મોબાઈલમાં આવતા રહે, બરોબર. અને આની જેમ ભાવનગર તો નહીં પણ ઓલ ગુજરાતની હું માહિતી તમારી સમક્ષ રજૂ કરીશ, બરોબર. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.